नमस्कार, स्वागत है आपका GTV हिंदी न्यूज में और मैं हूं आपके साथ साक्षी। आइए करते हैं इस वक्त की बड़ी खबर की शुरुआत। वापी स्पाइडरमैन नाम से कुख्यात घरफोड़ चोर वलसाड पुलिस की गिरफ्त में। गटर के पाइप पर चढ़कर घरों में घुसने वाला स्पाइडरमैन मध्य प्रदेश के रतलाम से पकड़ा गया है। वलसाड जिला लोकल क्राइम ब्रांच LCB की पुलिस ने इस कुख्यात घरफोड़ चोर को गिरफ्तार किया। आरोपी गटर के पाइप से ऊपर चढ़कर स्लाइडिंग बार खोलकर घरों में चोरी करता था। गिरफ्तार आरोपी की पहचान सुमन उर्फ सोनू शेख उम्र 44 वर्ष मूल निवासी थाना वसंत विहार पश्चिम बंगाल के रूप में हुई है। वह वर्तमान में मियापाड़ा आरामबाग पश्चिम बंगाल में रह रहा था। 6 अगस्त 2025 को आरोपी ने वापी नामधा इलाके के जयनंदन पैलेस फ्लैट नंबर 104 में स्लाइडिंग बार से प्रवेश कर लोहे की अलमारी से सोना चांदी के गहने और नकद मिलाकर कुल 1,85,000 रुपये की चोरी की थी। पुलिस अधीक्षक डॉक्टर करणराज वाघेला और पुलिस इंस्पेक्टर उत्सव बारोट के मार्गदर्शन में PSI J.K. परमार की टीम ने वापी से मुंबई तक के 200 से अधिक CCTV फुटेज का विश्लेषण किया। टेक्निकल एनालिसिस और ह्यूमन इंटेलिजेंस की मदद से आरोपी को ट्रैक कर दबोचा गया। आरोपी के पास से एक मोबाइल फोन मूल्य 5,000 रुपये जब्त किया गया है। वह गुजरात में वापी टाउन, डोंगरा और उमरगाम थानों में कुल 7 मामलों में वांछित है। वहीं महाराष्ट्र के बोरीवली, विरार और वानगांव पुलिस थानों में 8 मामलों में वांछित है। पूछताछ में आरोपी ने बताया कि वह ट्रेन से अलग अलग इलाकों में सफर करता और रात के समय रेलवे स्टेशन व हाईवे के पास के इलाकों में घूमकर ऐसे घरों को निशाना बनाता जिनकी स्लाइडिंग बार पर लोहे की ग्रिल न लगी हो। फिर गटर के पाइप से ऊपर चढ़कर स्लाइडिंग बार खोलकर घर में चोरी करता था। इस सफल कार्रवाई में पाई उत्सव बारोट, PSI J.K. परमार, वापी टाउन PSI V.A. सोलंकी, LCB स्टाफ के ASI विजय पाटिल, ASI प्रवीण कुमार यादव समेत अन्य पुलिसकर्मियों ने टीम वर्क से अहम भूमिका निभाई। आरोपी ने वापी और उमरगाम क्षेत्र में पूर्व में कई चोरियों के साथ ही लगभग 6 महीने पहले सालवाव में भी एक घर में चोरी करने की बात कबूल की है। तारीख 6 ઓગસ્ટના રોજ વાપી ટાઉનના નામધા વિસ્તારમાં એક ઘરમાંથી સોના ચાંદીના દાગીના રોકડ રકમ મળી 1,85,000 રૂપિયાની ઘરફોડ થયેલી હતી। આ વિસ્તાર જે વાપી ટાઉનનો છે એ વિસ્તારમાં છેલ્લા 2-3 મહિનાથી અલગ અલગ ઘરફોડ ચોરીના બનાવો ઘરની અંદર જે બારી જે છે સ્લાઇડર બારી એ બારી ખોલીને ગ્રીલ વગરની જે બારી હોય સ્લાઇડર એ ખોલીને ઘરમાં ઘૂસીને ઘરમાંથી ઘરફોડ ચોરીના જે બનાવો હતા એની ગંભીરતાને ધ્યાને રાખીને ક્રાઇમ બ્રાન્ચને આ ગુનાઓ ડિટેક્ટ કરવા માટે કામે લગાડવામાં આવી હતી। જે રિસન્ટલી વાપી ટાઉન ડોંગરા ઉમરગામમાં જે ઘરફોડ ચોરીઓ થઈ હતી એ અનુસંધાને સમગ્ર જે વિસ્તાર છે ત્યાંના CCTV ફૂટેજીસ કલેક્ટ કરવામાં આવ્યા હતા। બનાવવાળી જગ્યા અને એની આસપાસના છે તપાસ હાથ ધરી હતી અને આ વ્યક્તિ એ મહારાષ્ટ્રના જે મુંબઈ છે એના વિરાર વિસ્તારનો સોનુ ઉર્ફે સુમન ગુલ્લુ શેખ હોવાની એક ચોક્કસ ઇન્ફોર્મેશન મળી હતી અને એના આધારે જે PSI જયસુખસિંહ પરમાર ક્રાઇમ બ્રાન્ચના અને આખી ટીમ એ મુંબઈના અલગ અલગ વિસ્તારમાં આરોપીની બાબતે તપાસ કરવા માટે ગઈ હતી અને આ આરોપી પોલીસ એની પાછળ પડી છે એ ધ્યાને આવતા એ મહારાષ્ટ્રના રતલામ તરફ ભાગી ગયો હતો અને વલસાડ ક્રાઇમ બ્રાન્ચે એનો મહારાષ્ટ્રના રતલામ સુધી પીછો કર્યો હતો અને મહારાષ્ટ્રના રતલામના SPની મદદથી ત્યાં ઝાવરા કરીને એક જે વિસ્તાર છે ત્યાંથી મહારાષ્ટ્રના રતલામના ઝાવરા વિસ્તારમાંથી એ આરોપીને પકડી પાડવામાં આવ્યો છે। 7 ઘરફોડ ચોરીના ગુનાઓ ડિટેક્ટ કરવામાં વલસાડ જિલ્લા પોલીસ ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે। આ આરોપીના ગુનાહિત ઇતિહાસની વાત કરીએ તો આરોપી છેલ્લા 15 વર્ષથી ઘરફોડ ચોરી અને ધાડ એના ગુનાનો ઇતિહાસ ધરાવે છે। આરોપીના મહારાષ્ટ્રના બોરીવલ્લી, વિરાર, વાણવાવ એ બધા વિસ્તારોમાં 7થી વધુ અલગ અલગ ઘરફોડ અને લૂંટના ગુનાઓ છે। આરોપી આની પહેલાં પણ 2012ની અંદર વાપી ટાઉનના વિસ્તારમાં 2 ઘરફોડ કરી ચૂકેલો છે। આરોપીની જો મોડસ ઓપરેન્ડીની વાત કરીએ તો આરોપી પોતાના વિરાર વિસ્તારમાં સ્પાઇડરમેન તરીકે ઓળખાય છે અને એની ઓળખાણ એ જ એની મોડસ ઓપરેન્ડી છે। આરોપી ઘરની પાછળની જે ગટરની કે કોઈપણ પ્રકારની જે પાઇપ હોય એ પાઇપ દ્વારા સરસરાટ ઉપર ચડી જઈને જે પણ બાલ્કની સાઇડની કે બેડરૂમ સાઇડની જે બારી ખુલ્લી હોય સ્લાઇડર એના વાટે ઘરમાં પ્રવેશી ઘરફોડ ચોરી કરીને પોતાની બેગ સાથે એ પાઇપમાંથી સરકીને સીધો નીચે ઉતરીને નજીકના રેલવે સ્ટેશનથી ટ્રેન પકડીને એ ભાગી જવાની ટેવવાળો છે અને મોટાભાગના ઘરફોડ ચોરીના ગુનાઓ એના
રેલવે સ્ટેશનની નજીકના વિસ્તારમાં રેકી કરીને કરેલા છે. એટલે ખૂબ મોટી સફળતા વલસાડ જિલ્લામાં જે છેલ્લા 2 મહિનામાં અલગ અલગ ઘરફોડ ચોરીઓ જે થયેલી હતી એને ડિટેક્ટ કરવામાં સફળતા મળી. दुनिया की तमाम खबरों के लिए देखते रहिए GTV हिंदी न्यूज. चैनल को लाइक करें, शेयर करें और सब्सक्राइब करें. Welcome to our YouTube channel. Don't forget to like, subscribe and share the videos.